મોર્નિંગ. અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી કે પ્રકરણ નંબર 5 સમકર સંખ્યાઓ અને તેના સમીકરણો અને એમાં જોયું હતું સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 10 હતો. હવે આજે ચર્ચા કરીએ સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 11. દાખલા નંબર 11 માં સૂચના આપેલી છે આપેલ પ્રશ્ન 11 થી 13 માં દરેક સંકર સંખ્યાનો ગુણાકાર માટેનો વ્યાસ શોધો. તો આપેલ સંકર સંખ્યાના ગુણાકાર માટેનો વ્યાસ શોધવાનો છે. વ્યાસ શોધો. તો તમને ખ્યાલ છે કે કોઈ પણ સંકર સંખ્યા લેવામાં આવે z a + i ફોર્મ લઈએ તો એનો જે વ્યસ્ત છે એ વ્યસ્ત શું બનશે 1/z બનશે. એનો મતલબ એવો થયો કે z ના ઉપર -1 ઘાત આવશે. બરાબર. તો એની અંદર વાત કરીએ દાખલા નંબર 11 ની અંદર આપણે શું ક્વેશ્ચન 4 - 3i છે. તો z = 4 - 3i આપેલ છે. બરાબર. હવે એનો જો વ્યસ્ત પ્રમાણ લેવામાં આવે તો શું થશે 1/z = z z ઇન્વર્સ અથવા તો 1/z એ એનું વ્યસ્ત પ્રમાણ થશે. એટલે કે વ્યસ્ત મળશે આપણને. તો શું લખાશે 1/z એટલે શું લખાય 4 - 3i લખાશે. ઓકે 1/4 - 3i કારણ કે z કેટલા છે 4 - 3i છે. હવે શું કરીશું કે તમને ખ્યાલ છે કે આગળ જે ઉદાહરણ ભરી ગયા છે એ ઉદાહરણની અંદર જો ભાગાકારની અંદર આટલું પદ આવે તો આપણે શું કરીએ છીએ એની અનુબદ્ધ કરણી લેવામાં આવશે. એટલે શું હશે 4 + 3i અહીંયા પણ થશે 4 + 3i સાથેનો ગુણાકાર લેશું. અંશ અને છેદમાં 4 + 3i રાખીશું ગુણાકાર. ઓકે ચલો હવે સાદુરૂપ આપે તો શું થશે 4 + 3i નો ગુણાકાર એક જોડે તો 4 + 3i છેદમાં a - b છે અહીંયા a + b છે તો શું થશે a² - b² એટલે 4 × 4 4 4 કેટલા થશે 16. પછી માઈનસ પ્લસ શું થાય માઈનસ 3 3 9 અને i અને i બે વખત i છે એટલે શું આવશે i² એટલે શું થાય -1. ક્લિયર. તો જવાબમાં શું લખી શકાય 4 + 3i છેદમાં 16 માઈનસ પ્લસ 9 તો 16 + 9 એટલે 4 + 3i છેદમાં 16 ને 9 કેટલા થાય 25. તો જવાબમાં શું લખી શકાય 4/25 પ્લસ 3/25 અને i. ઓકે તો આ રીતે ગુણાકારના વ્યસ્ત આપણે શોધી શકીએ છીએ. ઓકે તો જોઈએ હવે દાખલા નંબર 12. દાખલા નંબર 12 ની અંદર પણ એ સૂચના છે ગુણાકારનો વ્યસ્ત શોધવાનો છે. √5 + 3i √5 આપણે જો લખીએ z = √5 + 3i આપેલ છે. √5 + 3i આપેલ છે. હવે શું કરીશું તો એનો વ્યસ્ત પ્રમાણ લઈશું 1/z = z ઇન્વર્સ = 1/√5 + 3i. તો ઉપર નીચે અંશ અને છેદમાં √5 - 3i √5 - 3i અને √5 - 3i થી મલ્ટીપ્લિકેશન કરીશું ગુણાકાર કરીશું. ઓકે તો ચલો હવે √5 - 3i ગુણાકાર એક જોડે થશે શું થશે √5 - 3i કૌંસ પૂરો છેદમાં √5 એટલે √5 શું થશે 5 માઈનસ પ્લસ માઈનસ માઈનસ 3 3 9 અને i² એટલે શું થશે -1. તો જવાબમાં શું લખી શકાય √5 - 3i છેદમાં 5 + 9 એટલે જવાબમાં શું આવશે નીચે 14 લખાશે. તો √5 - 3i તો આખો ઓલ ઓવર જવાબ લખે તો શું લખાશે √5/14 √5/14 -3/14 અને i એ આપણો જવાબ છે. ક્લિયર. તો ગુણાકારનો વ્યસ્ત આપણે આ રીતે શોધીએ છે. ચલો જોઈએ દાખલા નંબર 13. દાખલા નંબર 13 ની અંદર આપેલું છે -i ખાલી આપેલું છે z = -i આપેલું છે. તો z = -i છે તો એનો વ્યસ્ત પ્રમાણ લઈએ તો 1/z = z ઇન્વર્સ = 1/z ની જગ્યાએ શું લખી શકાય -i લખાય -i છે. હવે જો -i હોય તો એટલે આપણે આ લખી શકીએ 1/0 - i. હવે લખી શકાય કે નહીં
માઈનસ આઈ છે વાસ્તવિક પદ છે ને એટલે આપણે શું લખશું 0 માઈનસ આઈ સરળતા માટે તો ગુણાકારમાં શું આવશે 0 પ્લસ આઈ અહીંયા પણ શું આવશે 0 પ્લસ આઈ સાથે મલ્ટીપ્લિકેશન લઈએ અંશ અને છેદમાં તો શું થશે 0 પ્લસ આઈ કૌંસની અંદર એનો ગુણાકાર એક સાથે તો 0 પ્લસ આઈ થશે અને 0 * 0 શું થશે 0 માઈનસ પ્લસ માઈનસ આઈ * આઈ શું થશે આઈ સ્ક્વેર અને આઈ સ્ક્વેર નો દાખલો આવશે -1 ક્લિયર હવે સાદું આપણે તો 0 પ્લસ આઈ નો દાખલો આવશે આઈ જ આવશે અને 0 માઈનસ માઈનસ પ્લસ 1 એટલે દાખલો છે આઈ ભાગ્યા 1 આઈ ના છેદમાં 1 એટલે દાખલો આવશે આઈ જ આવશે ઓકે તો આ રીતે દાખલા નંબર 3 ની ગણતરી કરી શકીએ છીએ હવે લાસ્ટ દાખલો છે સ્વાધ્યાય 5 માટેનો દાખલા નંબર 14 તો દાખલા નંબર 14 ની અંદર જે ગણતરી કરવાની છે નીચેની પદાવલીને a + i ની સ્વરૂપમાં દર્શાવો નીચેની પદાવલીને a + i ની સ્વરૂપમાં દર્શાવો હવે જુઓ દાખલા નંબર 14 છે એની સૂચના અલગ છે એ જે પદાવલી છે એને a + i ની સ્વરૂપમાં દર્શાવે છે તો દાખલા નંબર 14 ગણતા પહેલા તમે એક કામ કરો કે દાખલા નંબર 11 12 અને 13 પહેલા રાઉન્ડ અપ કરી નાખો અને પછી નવેસરથી આપણે દાખલા નંબર 14 ની અંદર ચર્ચા કરીએ ઓકે તમે લખી નાખો હવે જોઈએ સ્વાધ્યાય 5.1 લાસ્ટ દાખલો જે અગાઉના વિડિયોમાં ચર્ચા કરી હતી દાખલા નંબર 14 જેની સૂચનાની અંદર છે a + i ની સ્વરૂપે દર્શાવવાનું છે ક્વેશ્ચન છે 3 + i √5 3 + i √5 કૌંસ પૂરો બીજા કૌંસમાં છે 3 - i √5 3 - i √5 છેદમાં કેટલા આપે છે √3 + √2i √3 + √2i કૌંસ પૂરો -√3 -√2i અને કૌંસ પૂરો હવે તમે જુઓ કે નીચેનો જે કૌંસ છે એ કૌંસની અંદર સરવાળો બાદબાકી છે એનો મતલબ એવો થયો કે કૌંસને છૂટા પાડીશું અને ઉપરનો જે કૌંસ છે એ ગુણાકારની અંદર આપ્યો છે એનો મતલબ કે બે કૌંસનો ગુણાકાર કરીશું તો શું કરીશું સૌથી પહેલા ગુણાકાર કરીએ 3 3 કેટલા થાય 9 થશે પ્લસ માઈનસ માઈનસ √5 કેટલા થશે 5 અને i * i શું થશે i સ્ક્વેર ઓકે અને નીચે કૌંસને છૂટા પાડી દઈએ તો √3 + √2i માઈનસ √3 માઈનસ માઈનસ પ્લસ √2i ઓકે તો ફરીથી સમજી લઈએ 3 3 થશે 9 માઈનસ પ્લસ માઈનસ માઈનસ √5 5 થશે i * i સ્ક્વેર થશે કૌંસ પૂરો √3 + √2i માઈનસ √3 માઈનસ માઈનસ પ્લસ √2i ઓકે ચલો હવે સાદું આપણે 9 માઈનસ 5 ના 5 i સ્ક્વેર નો જવાબ શું આવશે -1 છેદમાં √3 કટ થઈ જશે √2i કેટલી વખત છે બે વખત તો શું લખાશે બે વખત √2i બે વખત શું લખાશે √2i કેમ કારણ કે √2i બે વખત છે બે વખત √2i લખાય 3 વખત √2i લખાય બરાબર ચલો હવે આપણે સાદું રૂપમાં શું લખીશું 9 - -5 તો 9 + 5 છેદમાં 2√2i ક્લિયર તો 9 ને 5 કેટલા થાય 14 તો 14 થશે નીચે શું થશે 2√2i અહીંથી ક્યાંથી છેદ ઉડે છે કયો છેદ ઉડશે 7 * 14 એટલે શું લખાશે 7 ના છેદમાં √2i થશે 7 ના છેદમાં શું થશે √2i એનો મતલબ એવું થયું કે આપણું જે ફોર્મ છે a + i એ શું લખાશે 0 + 7i છેદમાં √2 પ્રમાણે લખી શકાય 0 + 7i છેદમાં √2 ને a + i ની સ્વરૂપે લખી શકાય છે ક્લિયર દાખલો ઇમ્પોર્ટન્ટ છે ફરીથી સમજી લઈએ દાખલાને બરાબર એટલે એ દાખલો તમારે ક્લિયર થઈ જાય સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 14 છે a +
નીચેના જે છેદમાં કૌંસ આપે છે એ કૌંસ છે સરવાળા બાદબાકીની અંદર આપે છે. તો જે પણ સરવાળા બાદબાકી વાળા કૌંસ છે તો એની આપણે છૂટા પાડી દઈએ. તો છૂટા પાડી દઈએ તો શું થાય √3 + √2y -√3 માઈનસ પ્લસ √2y ક્લિયર થઈ ગયું. હવે ઉપરના જે બે કૌંસ છે એટલે કે અંશના બે જે કૌંસ છે એની અંદર શું થાય 3 3 9 થશે પ્લસ માઈનસ શું થશે માઈનસ √5 શું થશે 5 અને i * y શું થશે i2 એ અહીંયા થશે i2. ક્લિયર પહેલું સ્ટેપ ક્લિયર થઈ ગયું. ઓકે ચલો 9 માઈનસ 5 i2 નો જવાબ શું થશે -1 માઈનસ પ્લસ થશે એટલે થશે 9 + 5. ઓકે નીચે જવાબ શું થશે √3 √k થી કટ થઈ જશે √2i બે વખત છે એટલે શું લખાશે 2√2i. તો ચલો 9 ને 5 કેટલા થાય 14 તો અહીંયા લખાશે 14 2√2i. હવે 14 ના છેદમાં 2√2i હોય તો 2 * 14 લખી શકાય. તો 7/√2i. તો આ જે પાર્ટ થયો એ કયો પાર્ટ છે કાલ્પનિક ભાગ છે. હવે એ જે કાલ્પનિક ભાગ છે તો એમાં જો વાસ્તવિક ભાગ ના આપ્યો હોય તો શું લખી શકાય 0. તો 0 + 7 ગુણાકાર i હોય તો 7i/√2 ને a + i સ્વરૂપે લખી શકાય છે. ક્લિયર. તો સ્વાધ્યાય 5.1 અહીંયા ક્લિયર થઈ જાય છે જેમાં દાખલા નંબર 14 સુધી જોવાનું. બરાબર. હવે નેક્સ્ટ વિડિયોમાં ચર્ચા કરીશું એક નવા ટોપિક વિશે અને એ નવા ટોપિક્સને રિલેટેડ કેટલાક દાખલાઓ પણ જોઈશું. ઓકે તો સ્વાધ્યાય 5.1 નો 14 દાખલો લખો. હવે જોઈએ એક નવા ટોપિક વિશે કે જેનું નામ છે આર્કણ સમતલ અને સંકર સંખ્યાઓનું ધ્રુવીય સ્વરૂપ. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ એક ટોપિક વિશે અને એના પછી વાત કરીશું બીજા ટોપિક વિશે. બરાબર. તો એક ટોપિક ની અંદર એવું કહેવા માંગે છે કે આર્ગન સમતલ છે તો એ આર્ગન સમતલ ની અંદર બે સમતલની અંદર સમાવેશ થાય છે. કયા સમતલ? તો એક x બે સમતલ જે છે એ સમતલ x અક્ષને અનુલક્ષીને છે અને y અક્ષને અનુલક્ષીને છે. તો આપણે લખીએ કે આર્ગન સમતલ ની અંદર ટોપિકનું નામ લખશું કે આર્ગન સમતલ કોને કહેવાય. તો આર્ગન સમતલ જે છે આર્ગન સમતલ એ x અક્ષ અને y અક્ષને અનુલક્ષીને હોય છે. x અક્ષ અને y અક્ષને અનુલક્ષીને હોય છે. જેમાં શું લખી શકાય? જેમાં કોઈ એક સમતલ લઈએ xy સમતલ લઈએ તો જેમાં xy સમતલમાં કોઈ સંકર સંખ્યા z = x + iy પ્રમાણે હોય પ્રમાણે હોય તો તેને xy સમતલમાં દર્શાવવા માટે કેનો ઉપયોગ કરી શકાય? આર્ગન સમતલ વપરાય છે. આર્ગન સમતલનો ઉપયોગ થાય છે. એનો મતલબ કે દાખલા તરીકે આપણે કોઈ સંકર સંખ્યા લઈએ. દાખલા તરીકે 2 + 3 એક સંકર સંખ્યા છે. 3 + 4 એક સંકર સંખ્યા છે. -3 + 2i બીજી સંકર સંખ્યા છે. 4 - 5i ચોથી સંકર સંખ્યા છે. તો આવી સંકર સંખ્યાઓને આપણે આર્ગન સમતલની અંદર બતાવશું. આર્ગન સમતલ મીન્સ કે xy સમતલની અંદર બતાવવું છે તો તેને અનુલક્ષીને ક્રમયુક્ત જોડ કઈ મળશે? ક્રમયુક્ત જોડ આપણને મળશે અનુક્રમે લખીએ. અનુક્રમે પહેલાની અંદર ક્રમયુક્ત જોડ શું મળશે? 2 3 મળશે. બીજામાં ક્રમયુક્ત જોડ શું મળશે? 3 4. ત્રીજામાં ક્રમયુક્ત જોડ શું મળશે? -3 2. ચોથામાં ક્રમયુક્ત જોડ શું મળશે? 4 - 5. હવે આ બધી જ ક્રમયુક્ત જોડને ધોરણ 10 માં તમે ભણી ગયા છો કે xy સમતલમાં ક્રમયુક્ત જોડને કઈ રીતે બતાવો. યામોની ચેપ્ટરની અંદર ભણી ગયા છો. ઓકે તો આ બધી જ ક્રમયુક્ત જોડને જે સમતલમાં દર્શાવવામાં આવે છે એને શું કહેશું? આર્ગન સમતલ અથવા તો સંકર સમતલ કહેવામાં આવે છે. દાખલા તરીકે આ
બતાવ્યું છે. તો પહેલે બતાવશું તો આપણે અહીંયા ડ્રો કરીએ. અહીંયા લખતા હતા x x ડેશ y y ડેશ સોરી અહીંયા y x ડેશ આવશે અહીંયા અને અહીંયા x અહીંયા શું આવશે y અને y ડેશ. ક્લિયર? સૌથી પહેલા ઉગમ બિંદુ 0 પોઈન્ટ તમને ખ્યાલ છે. હવે ઉગમ બિંદુથી જમણી સાઈડ કઈ સંખ્યાઓ લેવામાં આવે છે? ધન સંખ્યાઓ. તો અહીંયા લખીએ 1 2 3 4 5. એ જ રીતે માઈનસ લઈએ તો -1 -2 -3 -4 ઓ બધી સંખ્યાઓ ડાબી સાઈડ લખી શકાય છે. y અક્ષ ની ઉપરની બાજુ 1 2 3 4 બધી ઉપરની સાઈડ કઈ સંખ્યા આવશે? ધન સંખ્યા. એ જ રીતે y અક્ષ ની નીચેની બાજુ એટલે કે y ડેશ બધી કઈ સંખ્યા આવશે? ઋણ -1 -2 -3 -4. તો આવું આપણે x અક્ષ સમતલની અંદર બતાવીએ છીએ બિંદુના પોઈન્ટને. ઓકે, તો x અક્ષની જમણી બાજુ ધન નંબર લેવા છે, x અક્ષની ડાબી બાજુ ઋણ સંખ્યાઓ, y અક્ષની ઉપરની બાજુએ ધન સંખ્યાઓ અને y અક્ષની નીચેની બાજુએ ઋણ સંખ્યાઓ. હવે આ ક્રમયુક્ત જોડ બતાવે છે કે પૃથ્વી ક્રમયુક્ત જોડ x અને y ની અંદર કઈ જગ્યાએ છે? તો સૌથી પહેલા છે 2 છે એને શું કહેવાય? x અક્ષ. અને 3 છે એ y અક્ષ ઉપર આવશે. તો 2 છે x અક્ષ ઉપર બતાવીએ તો 2 અહીંયા છે, x અક્ષ ઉપર 3 છે તો 2 3. તો આ તે પોઈન્ટ બતાવી દઈએ 2 3 x અક્ષ સમતલમાં અહીંયા આવશે. બરાબર છે? એ જ રીતે 3 4 તો x અક્ષ ઉપર 3 y અક્ષ ઉપર 4. તો આ પોઈન્ટ છે 3 4 અહીંયા આપણે બતાવી દઈએ. બરાબર? આપણે માપસર અહીં કમ્પ્લીટ નહીં આવે તમે છે થોડું કરેક્શન કરી લેજો કે 3 અહીંયા છે 4 અહીંયા છે તો એ પ્રમાણે લાઈનમાં આવશે. બરાબર? -3 છે x અક્ષ ઉપર તો x અક્ષ ઉપર -3 અહીંયા છે અને y અક્ષ ઉપર 2 છે તો y અક્ષ ઉપર 2 તો અહીંયા પોઈન્ટ આવે. તો -3 2 આટલા પર દર્શાવતા હતા અને 4 અને -5 તો x અક્ષ ઉપર 4 અને y અક્ષ ઉપર -5 તો અહીંયા આવશે તો -5 છે. તો 4 અને -5 અહીંયા પોઈન્ટ લખી દઈએ 4 અને -5. તો xy સમતલની અંદર જે પણ સંકર સંખ્યા છે એ સંકર સંખ્યાના પોઈન્ટ્સને એટલે કે એની ક્રમયુક્ત જોડને જે રીતે બતાવવામાં આવે છે એ બતાવવામાં આવતા સમતલને આપણે આર્ગણ સમતલ અથવા તો સંકર સમતલ તરીકે ઓળખશું. સંકર સમતલ તરીકે ઓળખી શકાય. બરાબર છે? તો આ એક સમતલને ધ્યાનમાં રાખજો. આર્ગણ સમતલ એટલે શું અને સંકર સમતલ બંને શબ્દ એક જ છે. પણ એ સંકર સમતલની અંદર શું કરવામાં આવે છે? તો સંકર સમતલની અંદર કોઈ પણ સંકર સંખ્યા હોય તો એની ક્રમયુક્ત જોડને આધારે એનું વર્ગીકરણ મતલબ એને નિર્ધારિત કરવામાં આવે છે. એક્સ સમતલની અંદર કઈ પોઈન્ટ કઈ જગ્યાએ આવશે એને આપણે બતાવી શકીએ છીએ. ઓકે, તો આ એક થિયરી છે આર્ગણ સમતલની. તમે રાઈટ ડાઉન કરો. હવે આપણે ચર્ચા કરીએ કે આર્ગણ સમતલ જે છે એ xy અક્ષને અનુલક્ષીને તૈયાર કરેલ એક સમતલ છે અને એ સમતલમાં ચોક્કસ પોઈન્ટને આપણે દર્શાવીએ છીએ અને એ પોઈન્ટ જે છે એ સંકર સંખ્યા ઉપર ડિપેન્ડન્ટ મતલબ કે z x iy ફોર્મમાં જોવા મળે છે. તો હવે આર્ગણ સમતલની અંદર જોઈએ તો x iy કોઈ સંકર સંખ્યા પર z x iy ને માનક લેવામાં આવે તો શું લખી શકાય? માનકમાં z વર્ગમૂળની અંદર x2 y2 લખી શકાય. એટલે એનું મૂલ્ય શોધવું હોય આર્ગણ સમતલની અંદર કોઈ સંકર સંખ્યાનું તેનું મૂલ્ય શોધવું હોય તો માનકમાં z x2 y2 પ્રમાણે લખી શકાય. જે ઉગમ બિંદુ O00 થી અંતર છે. ઉગમ બિંદુ O00 થી અંતર છે. કઈ રીતે? સપોઝ કે x અક્ષ છે, x અક્ષ ઉપર y અક્ષ શું લેવાય? 0. તો દાખલા તરીકે a પોઈન્ટ લો x અક્ષ ઉપર y 0 તો શું આવશે? x0 અને b પોઈન્ટ લઈએ એમાં y અક્ષ લઈએ તો y અક્ષ ઉપર x અને શું આવે? 0 તો 0y. તો આ બંને વચ્ચેનું અંતર એટલે શું લખી શકાય? ડિસ્ટન્સ ઓફ AB વર્ગમૂળની અંદર x ની બાદબાકીનો વર્ગ
કે xy સમતલમાં x અક્ષને અનુરૂપ છે x અક્ષ અને y અક્ષ માટે x અક્ષ અને y અક્ષ માટે કોઈ સંકર સંખ્યા z x plus iy હોય તો x ને શું કહેવાય તો x ને વાસ્તવિક અક્ષ કહેશો અને y ને કયો અક્ષ કહેશો કાલ્પનિક અક્ષ કહેવામાં આવે છે ઓકે તો આવી જે થિયરી આપણે આગળ ભણી ગયા છે કે a ib હોય તો a ib ની અંદર a ને શું ભાગ કયો ભાગ કહીશું વાસ્તવિક ભાગ અને ib ને કયો ભાગ કહીશું કાલ્પનિક ભાગ બરાબર તો એ જ રીતે z x ને વાસ્તવિક x અક્ષ કહીશું અને iy ને કાલ્પનિક y અક્ષ તરીકે ઓળખશું ઓકે હવે આગળ લઈએ કે z x iy ની અનુબદ્ધ સંકર સંખ્યા x iy ની અનુબદ્ધ સંકર સંખ્યા z બાર શું લખી શકાય x iy આપણે આગળ ચર્ચા કરી હતી કે a ib ની અનુબદ્ધ સંકર સંખ્યા શું થાય પ્લસ હોય તો માઈનસ થઈ જાય અને આને શું કહેવાય z બાર દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ તો z x iy ની અનુબદ્ધ સંકર સંખ્યા z બાર બરાબર x iy માટે કયો અક્ષ લેવાય તો આપણે એક પોઈન્ટ લઈ લઈએ 0x લખી શકાય અથવા તો x એ પોઈન્ટ કયો લખશું xy લખશું અને b પોઈન્ટ છે શું લખી શકાય x y દ્વારા xy સમતલમાં દર્શાવાય છે જેને આપણે શું કહીશું RC પ્રતિબિંબ પણ કહીશું RC પ્રતિબિંબ એટલે અનુબદ્ધ સંકર સંખ્યા જેને આપણે xy સમતલની અંદર બતાવવું છે તો સપોઝ કે અહીંયા 0 પોઈન્ટ છે અહીંયા આ 1 પોઈન્ટ અને આ અહીંયા લઈએ તો x અહીંયા y હશે અને એ શું થશે -x અને y હશે -x હશે અને -y યસ x અને -y ક્લિયર તો આ જે પ્રતિબિંબ મળશે એ પ્રતિબિંબને આપણે શું કહીશું RC પ્રતિબિંબ ઓકે તો આટલા સુધી આર્કન સમતલ ની થિયરી છે એ થિયરીને ધ્યાનમાં રાખજો અને આની અંદર કેટલા બધા શોર્ટ ક્વેશ્ચન આપણે મળી શકશે તો એ બધા શોર્ટ ક્વેશ્ચનને તમે ધ્યાનમાં લેજો એટલે થિયરી તમને કમ્પ્લીટ આવડશે તો આગળના દાખલા તમને ક્લિયર આવડશે હવે એના પછી ચર્ચા કરીશું ધ્રુવીય સ્વરૂપ વિશે ઓકે તો આપણે થિયરી તમે રેડ કરી